ઓડિયોમાં લોચા પડશે. એકો પડઘો ના પડવો જોઈએ. બરાબર છે ને? જી 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 બસ. બધા બાળકો એટલે શરૂ કરીએ. બાળકો આવી ગયા હોય તો શરૂ કરીએ એમ કહું છું. પેરેન્ટ્સ બિચારા રાહ જોતા હશે. અચ્છા જી 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 સર માઇક કરતા તમે જાતે બોલો તો ઓડિયો વધારે ક્લિયર આવશે. હા કદાચ નજીક આવીને બોલશો તો ચાલશે. આપણે પેરેન્ટ્સ અને બાળકોને આગળ બોલાવીને થઈ શકતું હોય તો વધારે સારું છે. હા ઘણું ઘણું સારું, પહેલા કરતા ઘણું સારું છે. જી 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 સર. અચ્છા નહીં સંભળાતું. ચહેરા જ છે એટલે જે એક્સ્ટ્રા માઇક લગાવ્યું ખાલી કાઢી. સર તમે કોઈ એક્સ્ટ્રા માઇક લગાવ્યું છે? તમે કોઈ એક્સ્ટ્રા માઇક લગાવ્યું છે? નથી લગાવ્યું બસ. તો થોડુંક સ્લો બોલજો તો અવાજ ક્લિયર આવશે. હા આ ક્લિયર આવે. બસ હવે બિલકુલ સર. જી 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 બિલકુલ. યસ સર. હા સર. જી મારે સૌથી પહેલા તો સમીરભાઈ, કિરીટ સર આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ મારે કહેવો જોઈએ કે આટલા સરસ બાળકો જોડે આજે મારી મીટિંગ કરાવો છો તમે. અને બહુ સાચું તમને કહું કે અમદાવાદ, સુરત, રાજકોટ આ બધી જગ્યાએ કેવું છે સર કે એજ્યુકેશનની બાબતમાં બાળકોને ઘણી બધી વસ્તુઓ આરામથી ઇઝીલી અવેલેબલ હોય છે. મોટા ઇન્સ્ટિટ્યૂટ, મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે પછી સ્કૂલ્સ કે બધી જ વસ્તુઓ, ઇવન મટીરિયલ પણ આજે તલાલા જેવા નાના સેન્ટરમાં
સ્કૂલના 5 બાળકો A1 ગ્રેડ લાવે ને તો મારું એવું માનવું છે કે આમાં ટ્રસ્ટી અને સ્કૂલ અને પ્રિન્સિપાલનું બહુ જ મોટું યોગદાન કહેવાય. નંબર 2, પેરેન્ટ્સ બહુ જ સુપર કહેવાય સર. પેરેન્ટ્સ તમે જેટલી પણ મહેનત કરી છે એ આજે તમારા બાળકોએ તમને એ વસ્તુ પે ઓફ કરી આપી, તમને એનું એક સારું પરિણામ લઈ દઉં. અને બેટા બાળકો, તમે લોકો A1 ગ્રેડ લાવ્યા છો એટલે મારું એવું માનવું છે કે તમે બોર્ડના પહેલા 500 વિદ્યાર્થીઓમાંના કોઈ એક છો. એટલે તમારામાંથી કદાચ એવું બને કે એક બે બાળકો બોર્ડ રેન્કર પણ છે. અને તમે વિચારો કે આજે આટલા નાના સેન્ટરમાંથી આવ્યા પછી પણ તમે તમારી મહેનતથી તમે તમારી જાતને સાબિત કરી છે દોસ્ત. અને તમારા મા-બાપ, સ્કૂલ બધાનું જ નામ તમે રોશન કર્યું છે. એટલે મારું એવું માનવું છે દોસ્ત કે બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધીસ સ્ટુડન્ટ્સ. અને આપણે આ બધા બાળકો માટે એકવાર તો ક્લેપ કરવું બને જ છે સાહેબ, બિલકુલ બને છે, કોઈ સવાલ જ નથી. બરાબર છે? કારણ કે બાળકોની મહેનત સુપર છે. સમીર સર કન્ટિન્યુઅસ મારા કોન્ટેક્ટમાં રહ્યા છે. કિરીટ સરનું કામકાજ પણ એવું જ રહ્યું છે કે ભાઈ જ્યાં પણ કંઈ પણ બાળકોને જરૂર હોય તો હંમેશા એ બાળકો માટે ઊભા રહ્યા છે. અને બહુ સાચું કહું છું, અમદાવાદ હોય કે કોઈ પણ જગ્યાએ હોય, મેં બાળકો પાછળ આટલું બધું કોઈ ટ્રસ્ટી કે પ્રિન્સિપાલ કે ટીમ સ્કૂલની આટલું સરસ કામ કરતી હોય એવું મેં એક્ઝામ્પલ ઓછા જોયા છે. અને સમીર સર, આ તમારી અને સરની જ મહેનત છે જેને કારણે આજે બાળકો આટલું સરસ પરિણામ અચીવ કરી શક્યા છે. તો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આટલે સરસ પરિણામ મેળવવા બદલ. કારણ કે 5 A1 ગ્રેડ એક જ સ્કૂલમાંથી આવા એ પણ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ તો કહી શકાય મારા ખ્યાલથી. જી સર, આપણે બોર્ડમાં કેટલા લોકો લેવલ છે? હે સર? બોર્ડની અંદર આપણે લેવલ કેટલા બાળકો? હા સર, કંઈ હજુ કોઈ ઓફિશિયલ આંકડો નથી આવ્યો, પણ લગભગ મારા ખ્યાલથી એવું બની શકે કે 700-800 ની અરાઉન્ડ હશે આખા ગુજરાત. 800 બાળકોમાંથી 5 અમારા છે, 9 તમારા. હા, બિલકુલ બિલકુલ. એટલે 13 વિદ્યાર્થીઓ તો આપણા જ છે સાહેબ. હા, બરાબર બરાબર. બિલકુલ તમે બિલકુલ. ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ ટેસ્ટની અંદર પણ ખૂબ જ મહેનત કરી કે મહેનત માત્ર છે તમે જેમને સુપર છે રિવિઝન કરેલું બહુ જ કામ કર્યું છે. અમારા શારીરિક સાથે મહેનત કરાવી, બરાબર છે, ખૂબ મહેનત કરાવી. અને સાહેબ આખો ઇંગ્લિશમાં 80+ છે કે 100 કહેવાય. હા બરાબર. અને અમારે એક અહીંયા બેઠા છે સાક્ષી બેન કે જે ઇંગ્લિશમાં 87% અમારી સામે આવશે. બરાબર છે. અત્યારે પ્રબંધને થોડું કીધું બધું મારે થોડું કેવું પડશે, થોડું ખાસ સાક્ષી બેન અહીંયા આવે છે. જી જી બરાબર. બિલકુલ. તો એને કેવું પડશે. હવે હું એક એક બોલાવતો જાઉં અને આપના સવાલ એટલે પૂછશું અને એ તમને જે છે એ એમના એક્સપિરિયન્સ અને કઈ રીતે ગાઈડન્સ મળ્યું એ કહેશે. તમારી પર કે શબ્દો બોલશે, ચોક્કસ આપની સામે આવશે. બિલકુલ. તે તમને ઇન્ટ્રોડ્યુસ કરશે. સૌથી પહેલા બોલાવીશ સમીર લાખાણી કે જે તમારી સામે આવશે. તેને સાહેબ એકાઉન્ટ અને સ્ટેટની અંદર 100 આઉટ ઓફ 100 માર્ક્સ આવેલા છે. Extraordinary. 100 સબ્જેક્ટની અંદર આવેલા છે અને એ તળાજા તાલુકા પ્રથમ નંબરે આવેલ છે. સમીર લાખાણી. સમીર, સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ બેટા. અને સરસ મજાની વાત એ છે કે થોડું તમારું ઇન્ટ્રોડક્શન આપી દો સ્કૂલના નામ સાથે. મારું નામ સમીર લાખાણી છે. મારા ફાધરનું નામ કિરીટભાઈ છે. અને અમે 12 કોમર્સ અહીંયા યુનિવર્સિટી સ્કૂલમાં સ્ટાર્ટ કર્યું ત્યારે મારો દેશ ઘણો નબળો હતો. પણ અત્યારે પહેલેથી છેલ્લેથી સપોર્ટ કર્યો કે 6th રેન્ક હતો એમાં ફર્સ્ટ રેન્ક પકડ. અચ્છા અચ્છા બેટા, કોમર્સ સિલેક્શન કરવા પાછળનું કોઈ યોગ્ય કારણ થયું આપણે? એટલે બિઝનેસ ફિલ્ડની ઈચ્છા હતી એટલે કોમર્સમાં ગયો. જ્યારે આટલું સારું પરિણામ આપણું આવ્યું હોય તો 10મામાં, તો પછી કોમર્સ સિલેક્શન કરવા પાછળનું કોઈ સ્પેશિયલ કારણ કે આપણે આગળ જઈને આ જ બનવું છે, કોઈ ગોલ? અચ્છા, અવાજ કપાય છે સર, ફરી બોલો. હાલો. બેટા, 10મામાં આટલા સારા ટકા લાવ્યા પછી કોમર્સ સિલેક્શન કરવાનું રીઝન કેમ? કોમર્સ જ આપણે પસંદ કર્યું 10મા પછી? અચ્છા, બરાબર છે. અને ફેવરિટ ટીચર કયા છે બેટા આપણા? સ્ટેટ અને અકાઉન્ટ છે. બરાબર.
આગળ જે તમે કીધું તમારા ગોલ પ્રમાણે અભ્યાસ શરૂ કરી દીધો તમે? અચ્છા, બહુ સરસ બેટા. પપ્પા કે મમ્મી કોઈ જોડે આવ્યા છે? બોલાવો બેટા એમને. અચ્છા સાહેબ, બાળક આટલું સરસ પરિણામ લાવ્યું, તમે કેવી લાગણી અનુભવો છો? ગર્વ તો હશે જ, પણ બીજું? બસ. અને સ્કૂલ વિશે કે સમીરભાઈ વિશે કે સાહેબ વિશે કે કહેવા માંગતો હો, કિરીટ સર વિશે? જી. ખૂબ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બેટા. બસ ખૂબ અભિનંદન બેટા, જીવનમાં પ્રગતિ કરતા રહેજો. યસ સર. બીજું કોઈ બાળક? એટલે મારે ખાલી ફાતિમા કહેવાનું છે કે સીએ ફાતિમા કહેવાનું છે? અચ્છા બેટા. અને તમારું થોડું નાનકડું ઇન્ટ્રોડક્શન મારે જોઈશે. બરાબર છે બેટા. 10મા ધોરણમાં આપણે કેટલા પર્સન્ટેજ હતા? ખૂબ સરસ. એટલે આપણો 10મા થી જેવો ગોલ નક્કી હતો કે કોમર્સ કરીને સીએ કરવું છે? તો ફાતેમા બેટા, બધા તો એવું કહે છે કે બહુ સીએ અઘરું છે, તો તમને ડર ના લાગ્યો સીએ નો કે બહુ અઘરું છે, રિઝલ્ટ ઓછું આવે છે? અચ્છા, અકાઉન્ટ્સમાં સરસ ઇન્ટરેસ્ટ છે એમ ને? બરાબર. તો ભવિષ્યમાં ડીએમ સરને કઈ જરૂર પડશે તો તમે હાજર હશો ને? પપ્પા કે મમ્મી આવે બોલાવો પડે જરા. અચ્છા, ઓકે. અને ઇંગ્લિશમાં શું રિઝલ્ટ આવ્યું છે બેટા? કારણ કે મારો વિષય ઇંગ્લિશ અને મારે ઇંગ્લિશ પૂછવું જરૂરી છે. ચાલો સરસ. ગુડ વન બેટા. બસ આમને આમ કામ કરતા રહો બેટા. સીએ બની જાઓ, શાળા, મા-બાપ અને તમારું પોતાનું નામ બહુ રોશન કરો. રાઈટ? પણ યાદ રાખજો, સીએ બની જાઓ એટલે મને મેસેજ કરવાનું ચૂકવાનું નથી હો. અને હું તલાલા આવીશ તો તમને બધાને જરૂરથી મળીશ. હાજી. ઓકે બેટા. ફાતેમાના ફાધર કે કોઈ આવ્યું નથી અત્યારે? હા તો સર મારી પાસે આવો. નમસ્તે સાહેબ. દીકરી
લાગણી કેવી થઈ રહી સર? બસ બહુ ફાઇન અને તમારી મહેનત અને પૂરી ટીમ સમીર સરની ગિરીશભાઈની મહેનત અને સ્કૂલની બધા ટીચરોની મહેનતથી આ પરિણામ આવેલું છે. સાહેબ આનું રીડિંગ સેશન તમે જ્યાં સુધી ફાતેમાને વાંચતા જોઈએ છે એનું રીડિંગ સેશન લગભગ કયા પ્રકારનું હતું સર? એનું આઈ થિંક 24 હોર્સમાં એનું 1 કલાક. અચ્છા. ઈ રાત્રે અમે સુઈ જવાય તો 12 વાગ્યા સુધી એનું રીડિંગ ચાલુ હોય 1 વખત. સુપર સર. મોર્નિંગમાં એ 4 વાગે ઉઠી જતી. ઓહો. મોર્નિંગમાં 4 વાગે ઉઠી જતી. પછી અમે નાસ્તો કરવા બેસીએ 8 વાગે. ત્યારે અમારી સાથે નાસ્તો કરે. સાહેબ યાર અને ઇંગ્લિશમાં અને સાહિલ સર સમીર સરનું એકાઉન્ટ સ્ટેટ એ બધું એ પૂરેપૂરું એનું ગાઈડન્સ હતું અને એને હિસાબે એનું ઓવરઓલ બધી ટેસ્ટમાં જ એનો ફર્સ્ટ નંબર આવ્યો. બહુ સરસ સાહેબ. એટલે ઇન શોર્ટ એ વ્યક્તિ એવું છે કે સેલ્ફ મોટિવેટેડ છે, જાતે જ વાંચી લે, આપણે એને ટોપી ના પડે વાંચવા માટે. ના એટલે કેવું ન હોય કે ભાઈ તું ચાલ વાંચવા બેસ કે આ કરવા બેસ એની રીતે એને સર એને ગાઈડન્સ કરે કે આજે આ વસ્તુ મેં મોકલેલી છે એને પ્રિપેર થઈ જવું જોઈએ. તો તમે તો બહુ નસીબદાર માણસ કહેવાય. બસ એ ઉપરવાળી મહેનતથી એને ઉપરવાળાની મહેરબાની. સોરી બસ થેન્ક યુ આપણે આવી રીતે આપકો ગાઈડન્સ આપતા રહે. જી બિલકુલ. ઓકે યસ સર. થેન્ક યુ. યસ એકાદ બે સેકન્ડ. હવે નીલ એક ઓનલાઈન છે આઈ થિંક તમે જોઈ રહ્યા છો ને એક પણ A1 લાવે છે તો આપ એની સાથે વાત કરીને એને અનમ્યુટ કરીને આપ એની સાથે વાત કરી શકો છો. હાજી કે બરાબર તો પહેલા એને આપ વાત કરી લો સુઝુકી ડીલ બધું ACC કરે છે હાલમાં અને અમદાવાદમાં જે ઓફર છે બરાબર છે ત્યાં એને એડમિશન લીધું છે તો ડીલના કમ્પ્લીટ કરીને વાત કરીશું. ઓકે. નીલ હતું ક્યાં? ઓનલાઈન છે નીલ કેમેરા ઓન થશે બેટા? હેલો સર. હાય બેટા. અમદાવાદમાં છો એમ ને? ACCA કઈ જગ્યાએથી કરો છો બેટા? ત્યાં અવાજ નહીં આવતો તો કયો? અચ્છા અવાજ ક્લિયર નથી એવું છે? એટલે ત્યાં પ્રોબ્લેમ હશે. સર નીલને ક્યાંક નેટવર્ક ઇશ્યુ લાગે થોડો. નેટવર્કમાં ઇશ્યુ છે. બેટા સાહેબ ગેલેરીમાં કે કોઈ જગ્યાએ આવી શકતા હો તો વાંધો નથી. આપણને તમારો અવાજ સંભળાય તો બહુ થઈ ગયું. આવ્યો સર અવાજ? હા હવે ક્લિયર છે. તો બેટા અમદાવાદમાં ACCA કઈ જગ્યાએથી કરો છો? નવકાર ઇન્સ્ટિટ્યૂટ સર. અચ્છા. અને અમારી નજીક છો, અમારી કઈ જરૂર હોય તો જરૂરથી અમને કહી કહેજો. અરે સર શ્યોર. અચ્છા. અને બેટા પહેલા તમારું ઇન્ટ્રોડક્શન અને કેવો તમારો 12માનો અનુભવ રહ્યો એ અમને જણાવો. સર મારું નામ નીલ છે. 12th પાસ કર્યું ઘરે. A1 લાવવામાં સરનો ને નો બહુ ઘણો સાથ સહકાર તો એમને ખૂબ ધન્યવાદ તમને પણ સર. થેન્ક યુ બેટા. અને બેટા આપણું રીડિંગ શેડ્યુલ કયા પ્રકારનું હતું? સર રીડિંગ શેડ્યુલમાં મારે એવું ફિક્સ ના હોય પણ વાંચતો ને ઇફેક્ટિવ વાંચો લોંગ ટર્મ વાંચવું ફિક્સ. બરાબર છે. અને આ ACCA નો વિચાર કેવી રીતે આવ્યો? એના પાછળના ઘણા કારણ કે ACCA તો ઇન્ટરનેશનલ એકાઉન્ટન્સી છે અને બહુ ઓછા બાળકોને ACCA વિશે ઇવન અમદાવાદ જેવા શહેરમાં ખબર હોય છે. તો તમને તલાલા જેવા શહેરમાં એટલે નાનું સેન્ટર છે પણ તમને ACCA નો વિચાર આવ્યો એ બહુ અદ્ભુત વાત છે. સર ACCA નો કે એન્ટરપ્રેન્યોર બનવું છે એ માટે. બહુ સરસ બેટા. અને અમને વિશ્વાસ છે કે તમે ભવિષ્યમાં બહુ સારા એન્ટરપ્રેન્યોર બનશો અને તમે ACCA ક્લિયર કરશો જેવી શુભેચ્છા બી અમારી તમારી જોડે જ છે બેટા. થેન્ક યુ સર.
અને અમારા શહેરમાં જો કંઈ પણ જરૂર હોય તો મને બે ઝીઝક મેસેજ કરજો. અરે શ્યોર સર. શ્યોર બેટા? પપ્પા કે નહીં, પપ્પા કે મમ્મી અત્યારે જોડે છે આપની? પપ્પા સુરત છે. જરૂરથી. બહુ બહુ ફાઇન. જો શક્ય બને તો ક્યારેક મને એમની જોડે વાત કરાવજો બેટા. અરે શ્યોર સર. શ્યોર. ઓકે ઓકે સર, બીજું કોઈ? હવે એના પછી પુરાની કુમ ફાતમાના ફાધર આવ્યા છે. અચ્છા. ફાતમા એકચ્યુઅલી આજે નજર નથી રહી શકતી. બરાબર છે, તો એ આવીને આપની સમક્ષ ઇન્ટ્રોડક્શન કરશે. જી જી પુરાની બિલકુલ. કુમ ના 100 માર્ક્સ આવેલા છે. વાહ. બરાબર, તો એમના ફાધર આવીને તમારી સાથે વાત કરશે. જી 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 જી. નમસ્કાર સાહેબ. બોલો, બાળક આટલું સરસ પરિણામ લાવ્યું છે સર, તો ગર્વની લાગણી કેવી થઈ રહી છે? ખૂબ જ ગર્વ છે. બરાબર. અને અકાઉન્ટ જેવા વિષયમાં 100 માંથી 100. ખૂબ જ મહેનત છે સાહેબ, તેની પોતાની પણ અને સ્કૂલ મેનેજમેન્ટ પણ. સ્કૂલ સર, હું તો એવું માનું છું કે તમે બહુ હોશિયાર વ્યક્તિ છો સર. કારણ કે બાળકને આવી સ્કૂલમાં એડમિશન અપાવવું ને એ પણ એક હોશિયારીનું સ્ટેપ કહેવાય. બરાબર છે. અચ્છા સર, એનું શેડ્યુલ કયા પ્રકારનું હતું રીડિંગનું, અને અકાઉન્ટમાંથી 100 માંથી 100 લાવવા માટે એને કયા પ્રયત્નો અકાઉન્ટન્સીમાં ખાસ કર્યા હતા? બસ પ્રયત્ન કર્યા સાહેબ, અને સવારે 5 વાગે પહેલા લાગીને કન્ટિન્યુઅસલી પર મહેનત કરી છે. અને અચ્છા. પણ કે તો કહેવાય, આપણે જેટલું પહોંચાય એટલું કરી શકીએ એટલું કરવાનું, ખોટું મગજ ઉપર ટેક્સ નહીં લેવાનો. એટલે એના માટે જ પોતે ટાઈમ લઈ અને કરવું. હવે આગળ બાળકને શું કરવાની ઈચ્છા છે સર? સાહેબ, ઈચ્છા એવું છે કે એને ડિજિટલ માર્કેટિંગ કરવું છે, અને અમારે પણ બિઝનેસ અને પહેલેથી અમારું વાતાવરણ કુટુંબનો બિઝનેસમાં છે. બહુ બેસ્ટ, બહુ એમાં બેસ્ટ. એવું પોસિબલ નથી થતું કે ઘરે શરૂઆત કરી અને ઘર બેઠા કરી શકીએ. તો એવું વિચાર છે કે ડિજિટલ માર્કેટિંગમાં લઈ આવે, કે અમારા બધાનો બિઝનેસ ઓલરેડી એક્સપોર્ટ મળેલો છે. અચ્છા. તો એના માટે થોડી રીતે હેલ્પ સારી રહે. ના ના સર, હું પણ એવું માનું છું કે આપણા બાળકો આપણા બિઝનેસમાં આપણી જોડે રહે ને સર, અને આપણા બિઝનેસને આગળ લઈ જાય, એનાથી બીજી કોઈ ગર્વની વાત જ નથી. એટલે તમે ખૂબ સારું વિચાર્યું છે બાળક માટે. એને છુટ્ટી આપી છે કે એને જે કોર્સમાં જવું હોય, સીએમાં જવું હોય યા કોઈ પણ કોર્સમાં, ઘરેથી કોઈ કોર્સમાં. બિલકુલ બિલકુલ. અને હું માનું છું પેરેન્ટ્સ તરીકે તમારી એટીટ્યુડ પણ આ જ પ્રકારની જોઈએ કે ના, બાળકને પ્રેશરાઇઝ કરો, એને મુક્ત મૂકી દો, અને એને પોતાને જવાબદારીનું ભાન કરાવો. એને કારણે બાળક સારામાં સારું પરફોર્મ કરી શકે. અને તમે પેરેન્ટિંગના સારામાં સારા એક્ઝામ્પલ છો અમારા માટે કે ભાઈ બાળકને પ્રેશરાઇઝ ના કરવું જોઈએ, બાળકને થોડું મુક્ત વાતાવરણ આપવું જોઈએ, અને એને જે કરવું છે એને કરવા દેવું જોઈએ. ખૂબ સરસ સર. કોઈ દિવસ સેક્રેટરી હતો. અચ્છા, 10મામાં શું પરિણામ હતું સર એને? 10 હા, એના પર 90 આસપાસ. અચ્છા, ઓકે ઓકે. તો પછી કોમર્સના ડિસિઝનમાં તમને બધા એવું ના કીધું કે યાર આટલા ટકા સાથે સાયન્સ કરાવો, કોમર્સ કેમ કરાવો? સાયન્સની જગ્યાએ કોમર્સ જ કેમ? બસ એને જ ચોઈસ છે. અચ્છા, એની ચોઈસ હતી. અચ્છા, ચાલો સરસ સરસ. બહુ બહુ આનંદ થયો આપની જોડે વાત કરીને સર. થેન્ક યુ. વર્ષની શરૂઆતની અંદર જ તે જ્યારે નેટ શરૂ થાય ત્યારે મેં કીધું કે તમારે 5 લેવલ જોવે અને 5 જ લેવલ લેવા છે. બરાબર, 5 લેવલની અમારે વાત થઈ હતી ને 5 લેવલ આવી ગયા. હવે 5th લેવલ જે છે સાનિયા બેન મુર્તુઝાભાઈ પટેલ આપણી સામે આવશે ને વાત કરશે. બિલકુલ બિલકુલ. હેલો બેટા, હાઉ આર યુ? હવે આગળ શું વિચાર છે દીકરા? અચ્છા, સીએ ચાલુ કર્યું કે નથી કર્યું? સીએ નું ભણવાનો અભ્યાસ ચાલુ કર્યો કે નથી કર્યો? અચ્છા, સીએ માં કરવું છે. બોસ
એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ કરે. અચ્છા, ભણવાનું શરૂ કર્યું કે ના કર્યું? ઇન્સ્ટિટ્યૂટ ને બધું લેવાય છે હવે એક બે દિવસમાં સ્ટાર્ટ કરીશ. અચ્છા, ઓકે. હવે તમારો થોડુંક નાનકડું ઇન્ટ્રોડક્શન મને આપી શકશો? ઓકે હું સાનિયા પટેલ અમારા બાળકોના મુખ્ય કાર્ય હતો અને આઈ સ્કોર્ડ 98.54 ઇન માય રિસન્ટ બોર્ડ. એક્સ્ટ્રા અને એ ઓર્ડિનરી. બધું સ્કૂલની મહેનત મારી પેરેન્ટ્સનો સપોર્ટ એ બધું. બરાબર છે દીકરા. જો હું એવું માનું બેટા કે મા બાપના આશીર્વાદ વગર તો કશું શક્ય જ નથી. પણ જોડે અને શિક્ષક પણ જોડે જો સમીર સર અને કિરીટ સર જેવા ને આરતી મેમ અને સાહિલ સર જેવા મળી જાય તો મારું એવું માનવું છે કે યાર સોને પે સુહાગા જેવી વાત થઈ ગઈ આ તો. બરાબર છે બેટા. હવે આગળ CMA કરીને આપણે શું આપણી પોતાની ફિલ્ડમાં જવું છે, પોતાનું બિઝનેસ કરવો છે કે પછી આગળ જઈશ અને મેબી આગળ જોબ કરીશ. અચ્છા, ઓકે. ઇન્ડિયામાં જ રહેવું છે કે પછી ફોરેન ભાગી જવું છે? એ તો નસીબ જ છે. બરાબર, સરસ. પછી વેકેશનમાં શું કર્યું બેટા? બીજું કોઈ? એનો કોર્સ કર્યો છે અચ્છા, ફાઉન્ડેશન. બરાબર. હવે 12માં મોબાઈલ ફોન વાપરતા હતા કે નતા વાપરતા? અચ્છા, સ્માર્ટફોન હતો કે પછી પેલો બટન વાળો? અચ્છા, હું બધાને હંમેશા એવું પૂછું કે જેની પાસે આ બધા પેરેન્ટ્સ સાંભળો, જેના બાળકો પાસે સ્માર્ટફોન છે તેમ છતાં સરસ ભણે છે ને, તો તમે વિચારો કે એ બાળકમાં કંટ્રોલ બી પોતાની જાત પર બહુ છે. કે સ્માર્ટફોનમાં આપણને રીલ્સ જોવાનું ને બીજું જોવાનું મન બહુ થાય, પણ તેમ છતાં બાળકે આ પોતાના મનને મારીને પણ એ ભણવામાં ધ્યાન આપે છે. તો મા બાપે તો નિશ્ચિત થઈ જવાની જરૂર છે, કારણ કે આવા બાળકો જીવનમાં કંઈક ને કંઈક ખાસ કામ કરી બતાવે છે. બેટા, મમ્મી કે પપ્પા આવ્યા છે જોડે? હા, મમ્મી. હા, બોલો. નમસ્તે મેડમ. જી, કેવું રહ્યું એનું રીડિંગ સેશનમાં તમારો મદદ કેવી રહી? બહુ મહેનત કરી અને રાતના 2-3 વાગ્યા સુધી જાગી. પણ સ્કૂલના સમીર સર, સાહિલ સર, કિરીટ સર બધાના સપોર્ટને લીધે આગળ આવી. બરાબર છે. અને મને લાગે છે કે મમ્મીના સપોર્ટ વગર આ પોસિબલ નહોતું, કારણ કે રાતે 12 વાગે બાળક ચા માંગે તો બનાવી તો તમે જ આપી હશે. એટલે ચાની હેબિટ નથી, ચા પીવાની આદત જ નહોતી. બરાબર છે. પણ એટલે રીડિંગ રાતનું જ વધારે ગમતું, એટલે સવારે રીડિંગ ન ગમે. રાતે 2-3 વાગ્યા સુધી રાતે જ રીડિંગ કરતી રોજ. અચ્છા, એટલે એને રાત્રે વાંચવું વધારે પસંદ હતું ને મોર્નિંગ કરતા? હા, રાત્રે વાંચું. રાત્રે. સમીર સર એની ટીમને બધાએ બહુ સપોર્ટ આપ્યો, એને લીધે એટલે આગળ આવી ગયા. હા, 100%. અને આગળ CMA કરશે અને તમારું નામ રોશન કરશે એવી અમારા તરફથી બહુ જ બધી શુભેચ્છાઓ. હા. જી, હા, થેન્ક યુ. ત્યારબાદ A2 ગ્રેડમાં હાજી. સાક્ષીબેન શાહ ની આપણી સાથે available છે. તે આપણી સાથે વાતચીત કરશે. શાહ સાક્ષી. એને કહેશો કે થોડું ફાસ્ટથી બોલો. નકર અવાજ અંદર નથી કરવો. અને એટલા સાયલેન્ટ નીકળવો છે. અચ્છા. અને અમારે એને ઇંગ્લિશમાં પહેલેથી વાંચવો જ હતો. બરાબર છે. કોન્સેપ્ટ આધારિત સ્ટડીને સમજવામાં બહુ માને છે. ચોખ્ખી નહીં લેવાનું, પણ સવાલ આટલા બધા પૂછવાના કે ક્યારેક તો શિક્ષકને પરીક્ષા હોવી છે કે કઈ રીતે સમજાવવું. એટલે હવે તમારી સાથે ઇન્ટરેક્ટ કરશે. ઇંગ્લિશના ટીચર તમે જ છો ઇન્ટરવ્યુમાં, તો એમની સાથે થોડી વાત જી. શું છે બેટા, કેવું ચાલે છે? હવે થોડોક નાનકડો તમારો ઇન્ટ્રોડક્શન થઈ જાય. હું સાક્ષી શાહ છું. અત્યારે મારી જોડે મારા હસબન્ડ છે, ધીરજ શાહ. અને ઇંગ્લિશમાં ઇંગ્લિશના ટીચર છો. તમારા જે રેડિયેશન ફિગર ઓફ સ્પીચ અને મેક્સ કરી એનાથી જ તે મને પહેલા મને બહુ કન્ફ્યુઝન હતું ફિગર ઓફ સ્પીચમાં, પણ પછી જે એક્ઝામ અપ્લાય કર્યું છે એનાથી જ તે મારી બધી ફિગર ઓફ સ્પીચ આવી ગઈ. ના, અને બેટા મારા જેટલો ધન્યવાદ છે ને સમીર સરને જાય છે, કારણ કે સમીર સર તમારા માટે ઓલવેઝ મને ઇન્સિસ્ટ કરે. ઘણીવાર મારાથી ફોન રિસીવ નથી થતો,
છતાં પણ સમીરભાઈએ પેશન્સ રાખી એ મેસેજ છોડી દે અને જો કદાચ મારાથી આપવામાં ડિલે થઈ ગયા તો સમીર સર હંમેશા મારી પાસેથી વસ્તુ લીધી જ છે અને મેં ખરેખર સમીર સર જેવા શિક્ષણ નથી જોયા કે જે બાળકોને આટલું લે. ના ના સુપર સર. મને તો ગર્વ છે કે મને સમીર સર જેવા અને કિરીટ સર જેવા મિત્રો મળ્યા અને આટલા સરસ બાળકો જોડે મને વાત કરવાનો મોકો મળ્યો છે. એ લોકોએ કોઈ ટીચર જેવું નથી લાગતું પણ પોતા ફાયદાથી કરીને ભણાવી કાઢ્યું છે. એટલું ફ્રેન્ડલી કરતા તમને જરૂર ન પડતી લાગતી કરવા. બરાબર છે. અને બેટા આગળ હવે શું વિચાર છે ભણવાનો? અત્યારે સીએ કર્યું છે. સીએ ચાલુ થઈ ગયું છે. અચ્છા તો આપણા એરિયામાં સીએ ના કોઈ સારા ઇન્સ્ટિટ્યૂટ છે કે પછી આજુબાજુમાં જાઓ છો? તળાજામાં નથી, હું ઓનલાઈન કરું છું અત્યારે. અચ્છા online કરો છો. ના પણ બેટા હું તમને જેટલા પણ બાળકો અહીંયા ઓનલાઈન સીએ કરતા હોય મારી અમને સલાહ 100% એવી હશે કે સીએ ઓનલાઈન કરી શકાય છે કારણ કે અમારા અમદાવાદમાં બી હવે એવું છે કે ઘણા બધા બાળકો સીએ ઓનલાઈન કરતા હોય છે અને બહુ સરસ એ લોકોનું ટીચિંગ હોય છે. બેટા મહેનત ના છોડતા. કદાચ સીએમાં થોડું રિઝલ્ટ આગુ પાછું બી આવે તો આપણે નાસી પાસ નથી જવાનું બેટા, રાઈટ? આપણે લડતા રહેવાનું છે ને આપણે આપણી જાતને સીએ બનાવવાનું છે. આ એક સોલ્યુશન બી છે અત્યારે એની જોડે જ ને સાથે જ અને જીવનના કોઈ પણ તબક્કે તમારે મારી કે સ્કૂલની જરૂર પડે તો અમે લોકો હાજર હોઈશું બેટા તમારા માટે કાયમ. અચ્છા બેટા પપ્પા કે મમ્મી કોઈ આવ્યું છે જોડે? આવો. ભાઈ દીકરી આટલું સરસ પરિણામ લાગી છે કેવી લાગણી અનુભવી રહ્યા છો? બરાબર, બહુ સરસ બહુ સરસ. અને મારું માનવું છે કે બાળક જ્યારે મહેનત કરે ને અને એને એ પ્રમાણેનું પરિણામ મળી જાય તો સૌથી વધારે ખુશ મમ્મીઓ હોય કારણ કે મમ્મી એની મહેનત જોઈ હોય. હવે આપણા મેડમ રાત્રે વાંચતા હતા કે સવારે વાંચતા હતા? મોર્નિંગ રીડિંગ કે નાઇટ રીડર હતા? અચ્છા એટલે ઊંઘ પૂરી કરી લેવાની એમ ને? બહુ સરસ. હું તો તમને કહું છું કે એને સીએ ની જોડે સારી વક્તા પણ બનાવો. બોલવામાં છોકરી બહુ સ્માર્ટ છે. ના 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 જેટલા પણ બાળકો સાથે મેં વાત કરીને મને લાગે છોકરાઓ બહુ સ્માર્ટ છે. માત્ર પુસ્તકીય જ્ઞાન નથી બાળકો પાસે, વ્યવહારુ જ્ઞાન પણ ખૂબ સરસ છે. તો જેટલા પણ પેરેન્ટ્સ છે હું એમને કહીશ કે તમારા બાળકોની જોડે મેં આજે વાત કર્યા પછી મને એવું લાગ્યું કે બહુ સ્માર્ટ બાળકો છે આપના. બરોબર છે. પછી સ્કૂલમાં જઈને બહુ સારું રિઝલ્ટ હતું કે છોકરાઓ સ્ટુડન્ટ હોય તો કઈ લોકો અમને ફોન કરે છે કે કેમ નથી મોકલતા. એ લોકો અમારી કરતા એ લોકો પૈસા સાચવે કે તમે છોકરાઓને કેમ નથી મોકલતા, કેમ આ એટલે મોડા આવ્યા છે, તમે શું કામ બોલાવો છો? અરે વાહ યાર. લોકો પ્રેશરની એની માટે લોકો અમને આપતા કરે તમે હવે છે ને રજાઓ ની પાડો એ લોકોને કઈ કહી એ લોકો બહુ જ સારું હતું અને અમને પણ એમ થયું કે ના બરોબર છે આ બધી વસ્તુ અમારી માટે. ના 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 ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આવી સ્કૂલ મળવી અને બાળકો માટે આટલું બધું ધ્યાન રાખવું એ તો મેં પણ મારા કરિયરમાં પહેલી વાર જોયું છે. સાક્ષીના ફાધર ટીચરો વિશે કંઈક કહેતા એ દિલથી મને કરાવશે. એમને એમ કીધું કે આટલો બહુ કોઈને ક્યાંય અમે જોયો નથી કે સ્ટુડન્ટ આટલા શિક્ષકો છોકરાઓને આટલો સપોર્ટ આપી શકે. આ તો એ લોકોની એવી હશે કે એટલે ઘરે ઘરે આવીને એ લોકો અમારી સાથે વાતચીત કરે છે કારણ કે આવો અનુભવ અમે ક્યાંય જોયો જ નથી અને આટલું લોકોને
નહીં, નોકરીનો સપોર્ટ છે. આ જે સ્કૂલ તરફથી જે તમને એન્કરેજમેન્ટ મળ્યું ને મેડમ, એટલે જ આપણું બાળક આજે આટલું ઉજળું છે. હા, હા, એ લોકોના ઓલા સપોર્ટથી જ આ લોકોને એમ થાય છે કે અમે આગળ વધીએ, એ કરીએ. એ લોકોની સ્કૂલમાં અમને આવું જોવા નથી મળ્યું કે ભાઈ ઘરે આવી વાતચીત કરે છે. એ લોકોને શું છે કે સ્કૂલમાંથી એક વાત પતી ગઈ. હવે એ લોકો ઘરે આવી પછી બધા ફોનમાં અપડેટ કરે છે કે તમે આમ કરો, આમ કરો. ગમે ત્યારે એ લોકો અમે જે પ્રશ્ન કરીએ છીએ કે એ લોકો હાજર જ હોય છે. એટલે આ અહીંયાનું શિક્ષણ ફોકસ કરે, આ સ્કૂલનું શિક્ષણ ફોકસ. ના, મેં પણ સમીર સર જેવા અને કિરીટ સર જેવા શિક્ષકો નથી જોયા કે જે બાળકો માટે આટલું બધું કામ કરતા હોય. ખૂબ સરસ. અને આપનું બાળક જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી એમાં સમીર સર હાથમાં બોલે એ સપોર્ટ નહીં કરે. કે એને જે રીતના સપોર્ટ આપ્યો છે ને એ અમે કોઈ શબ્દ નથી બોલતા. ના. ખૂબ ખૂબ અભિનંદન. બરાબર છે. અને તલાલાઓ તો તમારા તરફથી કેરીની પેટી મારી પાકી, બરાબર ને? જી સર. હવે કલ શાહ તમારે સામે ઇન્ટરેક્ટ કરશે અને એમના મધર આવે છે સાથે IMBA કરવાનો છે કલ શાહ. અચ્છા. અને એના રિઝલ્ટની કહાની તમે સાંભળશો તો ચૂપાટ પહોંચી જશો કે 60% કે 70 ની આશા હતી અને રિઝલ્ટ 85 આવ્યા અને 90+% વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. 95 સોરી અને ઈ માત્ર ને માત્ર 3 મહિનાની મહેનત. અચ્છા. હાલે કેમ તમિલનાડુ બાજુ બરાબર કોમસા અમદાવાદની અંદર વિજય બતાવી દીધું. એવી રીતે આઈએ બતાવ્યું છે અસર વાહ ભાઈ વાહ. કાલ બેટા તને જોઈ તો મને મારી યાદ આવી ગઈ. કારણ કે મારું કામકાજ એ તારા જેવું જ હતું કે છેલ્લો મહિનો જ વાંચવાનું, બાકી 11 મહિના જલસા કરવાના. બરાબર છે બેટા, બરાબર છે. જીવનમાં છે ને વર્ક અને ભણવાનું બંને બેલેન્સ કરવા બી આવવું જરૂરી છે બેટા, રાઈટ? પણ 85% તમે લાવ્યા છો તો ખૂબ ખૂબ અભિનંદન. અને તમારું છેલ્લા 1.5 મહિનાનું શેડ્યુલ મને જાણવું છે કે છેલ્લા 1.5 મહિનામાં હવે તમે કયો કમાલ કર્યો તો બાપુ આટલું જોરદાર રિઝલ્ટ આવે? છેલ્લા 1.5 મહિનામાં એક તો ટેસ્ટ છે સ્કૂલે રાઉન્ડ બધા ટ્યુશન વધારે ટાઈમ દીધો. જી. બરાબર છે બેટા. હવે આગળ શું કરવાની ઈચ્છા છે? આગળ આવે ફરીથી કહો. IPA. અચ્છા, ઓકે. શરૂ કરી દીધું બેટા ભણવાનું કે બાકી છે હજુ? શરૂ કરી દીધું. હા, ઓકે. સરસ. મમ્મી કે પપ્પા કોઈ જોડે આવ્યું છે બેટા? હા, મમ્મી આવે. મમ્મી આવે છે બેટા? નમસ્તે મેડમ, કેમ છો? ભાઈ આટલું સરસ રિઝલ્ટ આવ્યો તો તમે ધાર્યું હતું કે આટલું જોરદાર રિઝલ્ટ આવશે? આ એટલે જો ભણવામાં તો બાળક સખત હોશિયાર છે, પણ એ જે થોડો ચંચળ છે એનો મતલબ. સોરી સર. હા, ભણવામાં હોશિયાર છે તમારું બાળક, પણ થોડું ચંચળ સ્વભાવનું છે. રમતિયાળ છે, રમતિયાળ. હા, રમતિયાળ છે થોડું. હા. પણ મારે તો એ પૂછવું છે કે છેલ્લા 1.5 મહિનામાં એણે તો મહેનત કરી, બરાબર છે? પણ તમે એને કેવી રીતે કીધું કે કન્વિન્સ કર્યો તારે આ 2 મહિના મહેનત કરવી જ પડશે, નહીં ચાલે? અને આ અને બરાબર છે. આ મોબાઈલ ફોન વહેલું વાપરે છે?
ગેમ તો નથી રમતો ને પાછો? ના ગેમ નથી રમતો, બરાબર છે. બસ બેટા, ભવિષ્યમાં સખત કામ કરો, ખૂબ આગળ વધો અને સરસ મજાનું નામ કમાવો એવા આશીર્વાદ. થેન્ક યુ. એ તો ગ્રેડમાં હવે ત્રણ લખાઈ આવી નથી વાત છે. જી. શું છે ભઈલું? તમારું નાનકડું ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ અગ્રજ લાખાણી છે. મારું નામ પ્રજાભાઈ લાખાણી છે. તમારા સામે 93% આવેલા 83% આવ્યા. ઓકે સર, આપણને શું પહેલેથી રીડિંગમાં મજા આવતી હતી કે છેલ્લે છેલ્લે જરા બરાબર બેટિંગ કરી? રીડિંગ પહેલેથી કરતા હતા કે પછી છેલ્લે છેલ્લે વધારે વાંચવાનું હતું? અચ્છા. અને સ્કૂલનું યોગદાન શું રહ્યું? સ્કૂલનું કોન્ટ્રીબ્યુશન? સ્કૂલમાં યોગદાન પૂરેપૂરું એમાં સર્વિસનો ફૂલ સપોર્ટ રહેલો. બરાબર. અને ફેવરિટ સબ્જેક્ટ કયો છે ભઈલું? અકાઉન્ટન્સી એમ ને? એટલે જ આગળ જઈને અકાઉન્ટન્સી નામ કમાવું છે. બરાબર છે. સર, પપ્પા કે મમ્મી કોઈ આવ્યું છે જોડે? એ મારા કાકા હતા. હા, તો બોલાવો, કાકાને બોલાવો. નમસ્તે. ભાઈ, ભત્રીજાએ આટલું સરસ પરિણામ મેળવ્યું છે, કાકાની લાગણી કેવી છે? હા, સંભળાતું નહીં. ભાઈ, કાકા ભત્રીજો આટલો આગળ વધી ગયો, લાગણી કેવી છે? બહુ સરસ. ના, મને બહુ ગમ્યું કે આજે તમે એની જોડે આવ્યા છો, કારણ કે ભાઈ મોટા શહેરોમાં તો એવા સંબંધો થઈ ગયા છે કે કાકા મામા અને ખાસ કરીને આ સમયસરના હાથ દીધા. અચ્છા, આના મારો પ્રોસેસ છે કે હું આવી સાથે મારો આથી તમારે આભાર. બરાબર છે. ના. પણ સમીર સર એની તમારા બાળકને તો સરસ સાચવ્યો કે આજે સરસ સ્ટેજ પર પહોંચી ગયો છે. બરાબર. બસ સર, આપના બાળકો શું કરે સર? ઓકે, ચલો, થેન્ક યુ. હા, છેલ્લે અવાજ કાઢો. મારથી કોઈ જોઈન થયું હોય તો એ હેન્ડ કરે એટલે સર જે છે એ એમને ક્વેશ્ચન પૂછે કોઈ બાકી આવી નથી શક્યું અને મેં ગ્રુપમાં લખી નાખી છે અને જો કોઈ જોઈન થઈ ગયું હોય તો એ હેન્ડ કરે તો સર એને ક્વેશ્ચન પૂછે. હા, 2 મિનિટ બરાબર છે. તો પછી આપણે સર નો જે કિંમતી સમય આપ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માની રેઝ હેન્ડ કરજો. કોઈ જોઈન થયું છે તો પ્લીઝ. ખાલી નીલ જોઈન છે સર, નીલ જોઈન છે ખાલી. નીલ જોઈન છે. હા. ઓકે, એની સિવાય બીજા કોઈ જોઈન મારા ખ્યાલથી નથી. ઓકે. ભાઈ, સૌથી પહેલા તો પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. તમે મારા કન્વર્ઝેશન જોડે જોડાયા છો. બેટા, જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવો મારા આશીર્વાદ છે અને આગળ વધતા રહેજો અને મા બાપનું નામ રોશન કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. તમારો પણ ખૂબ આભાર. તમે તમારો અમૂલ્ય કિંમતી વખત આપીને આજે છોકરાઓ સાથે ગાઈડન્સ કર્યું અને એને આખા ગુજરાતની અંદર તમે અહીંયાથી લઈને ઉપાડીને એને ત્યાં રમતો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. અને સર, તલાલા આવીશ એટલે બધાને મળીશ પર્સનલી હો.
તમારો એક ધક્કો બાકી છે જુઓ મારા માટે. હા હા આપો આપો મળીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સર. હા બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. બાય બેટા, બાય. બસ બસ બે જતી રહી. સરસ બાળકો હતા હો યાર. મુસ્લિમ બાળકો હતા. ભણવા લાગ્યા છે બધા. તું જો આપણા બાળકોને જ નાટકો કરવા છે હવે એવું થઈ ગયું છે. અને અમે ખાસ ભણવું નથી ભણવું આપણા બધા. આપણા લોકો નથી ભણવું, તકલીફ ત્યાં થઈ ગઈ છે હવે. હા ના ના સરસ વ્યક્તિ, બહુ બહુ મસ્ત, બહુ મસ્ત. સ્કૂલનું નામ એને યાદ નહીં રહેતું યાર. એના નામ એવા હોય. બોલ બકા, ચા પીશું?